નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જે જેટકો જીએસએસસીએલ પીજીવીસીએલ દ્વારા જે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે વેકેન્સીઓ બહાર પડેલી છે તેની તૈયારીના ભાગરૂપે કેટલાક ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આધારિત અગત્યના જે એમસીક્યુ છે તે આપણી એમસીક્યુ સિરીઝમાં આપણે જોઈશું। તો આજે આપણે આ વિડીયોમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આધારિત જે કેટલાક અગત્યના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે એનો પહેલો ભાગ આપણે જોઈશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તમને એમસીક્યુ નંબર 1 આપેલો છે, બાય વિચ ઓફ ધ ફોલોઈંગ ઇલેક્ટ્રિક પાવર મે બી ટ્રાન્સમિટેડ ફ્રોમ વન લોકેશન ટુ અનધર લોકેશન। નીચે ઓપ્શન આપેલા છે, એ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, બી ઓવરહેડ સિસ્ટમ, સી બોથ એ એન્ડ બી એન્ડ ડી નન ઓફ ધી અબો। એટલે કે તમને અહીંયા જે ક્વેશ્ચન પૂછેલો છે તમને એવું કીધેલું છે કે નીચેનામાંથી કઈ મેથડનો યુઝ કરીને ઇલેક્ટ્રિક પાવર છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરી શકાય, અને તમને ઓપ્શન આપેલા છે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, ઓવરહેડ સિસ્ટમ, બોથ એ એન્ડ બી એન્ડ નન ઓફ ધી અબો। તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન સી, બોથ એ એન્ડ બી, કારણ કે જનરલી જે ઇલેક્ટ્રિક પાવર છે એ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ એઝ વેલ એઝ ઓવરહેડ સિસ્ટમ આ બંનેનો ઉપયોગ કરીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ। નાવ એમસીક્યુ નંબર 2 જોઈએ। તો એમસીક્યુ નંબર 2માં તમને કીધેલું છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ટ્રાન્સમિશન લાઇન હેવ મોર ઇનિશિયલ કોસ્ટ। એટલે કે નીચેનામાંથી કઈ ટ્રાન્સમિશન લાઇનમાં ઇનિશિયલ કોસ્ટ એટલે કે શરૂઆતનો જે ખર્ચો છે એ વધારે હશે। ઓપ્શન તમને આપેલા છે, એ અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન, બી ઓવરહેડ ટ્રાન્સમિશન, સી બોથ હેવ ઓલમોસ્ટ ધ સેમ ઇનિશિયલ કોસ્ટ એન્ડ ડી નન ઓફ ધી અબો। તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન। એટલે કે જે અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ છે એ ટ્રાન્સમિશન સિસ્ટમ માટે તમારી જે ઇનિશિયલ કોસ્ટ જે છે, અંડરગ્રાઉન્ડ કેબલની જે ઇનિશિયલ કોસ્ટ છે એ આપણે કહી શકીએ કે જે ઓવરહેડ સિસ્ટમમાં જે આપણે યુઝ કરી છે એનાથી 2 થી 3 ગણો વધારે એક્સપેન્સિવ જે છે એ આપણને જોવા મળે છે। અને જેમ જેમ વોલ્ટેજ લેવલ ઇન્ક્રીઝ થાય એમ જે ઇન્સ્યુલેશનનો કોસ્ટ છે એ કોસ્ટ પણ અહીંયા વધે છે। એટલા માટે જે અંડરગ્રાઉન્ડ કેબલ જે છે જનરલી આપણે લો અને મીડિયમ વોલ્ટેજીસ માટે જ પ્રિફર કરીએ છીએ, પણ અહીંયા ઇનિશિયલ કોસ્ટની વાત થાય છે તો એટલા માટે જ જે અંડરગ્રાઉન્ડ કેબલ છે, અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ છે એનો જે ઇનિશિયલ કોસ્ટ છે એ સૌથી વધારે હશે। નાવ એમસીક્યુ નંબર 3 જોઈએ। તો એમસીક્યુ નંબર 3માં તમને આપેલું છે, નેમ ધ કેબલ ઓર કંડક્ટર વિચ કનેક્ટ્સ ધ ડિસ્ટ્રીબ્યુટર ધ કન્ઝ્યુમર ટર્મિનલ્સ। એટલે કે એ કંડક્ટરનું નામ આપો કે જે ડિસ્ટ્રીબ્યુટર છે એ ડિસ્ટ્રીબ્યુટર અને કન્ઝ્યુમર ટર્મિનલ બંનેને કનેક્ટ કરે છે। તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે, એ સર્વિસમેન્સ, બી ડિસ્ટ્રીબ્યુટર, સી ફીડર એન્ડ ડી નન ઓફ ધી અબો। તો અહીંયા આપણો આન્સર થશે એ સર્વિસમેન્સ, કારણ કે સર્વિસમેન્સ આપણા ઘરમાં પણ હોય છે કે આપણી ઘરની બહાર જે પોલ હોય કે જ્યાંથી સપ્લાય આવતો હોય ત્યાંથી આપણા ઘરમાં એટલે કે ડિસ્ટ્રીબ્યુટર્સ કન્ઝ્યુમર ટર્મિનલ એન્ડ ઉપર આપણે જ્યારે સપ્લાય એ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી લેવો હોય ત્યારે આપણા ઘર અને એ જે પોલ છે એની વચ્ચે એક સર્વિસ મેઇન જે કેબલ છે આપણે જોડેલો હોય છે। એટલે અહીંયા આપણે કંડક્ટર જે છે એને સર્વિસ મેઇન તરીકે આપણે ઓળખીએ છીએ। નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 4। તમને કીધેલું છે, વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ આર નોટ યુઝડ ફોર ધ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિક પાવર। એટલે કે નીચેનામાંથી એવું કયું મટીરિયલ છે કે જે આપણે ઇલેક્ટ્રિક પાવરના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે એનો યુઝ નથી કરતા। તમને ઓપ્શન આપેલો છે, એ કોપર, બી એલ્યુમિનિયમ, સી ટંગસ્ટન એન્ડ ડી નન ઓફ ધી અબો। તો અહીંયા જનરલી આપણે આન્સર જે છે થશે આપણો ઓપ્શન સી ટંગસ્ટન, કારણ કે ધ રેઝિસ્ટન્સ ઓફ ટંગસ્ટન ઇઝ વેરી હાઈ। ટંગસ્ટનનો જે રેઝિસ્ટન્સ છે ઘણો વધારે હશે। ધ મોર ધ રેઝિસ્ટન્સ મોર ધ લોસીસ, જેટલો રેઝિસ્ટન્સ વધારે એટલા જ લોસીસ વધારે થશે, અને એટલા માટે જ જે ટંગસ્ટન છે એ ટંગસ્ટન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના પર્પઝ માટે આપણે યુઝ કરતા નથી। જ્યારે કોપર અને એલ્યુમિનિયમ જે છે તેમનો રેઝિસ્ટન્સ ઘણો ઓછો છે, રેઝિસ્ટન્સ ઓછો છે એટલે લોસીસ પણ ઓછા થશે। તો મોટા ભાગે આપણે આ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જે કંડક્ટર યુઝ કરીએ છીએ મટીરિયલમાં આપણે કોપર અથવા તો એલ્યુમિનિયમ અથવા તો કેટલીક એવી કહી શકાય કે મિશ્ર ધાતુઓ છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ। તો અહીંયા ટંગસ્ટન એક એવું મટીરિયલ છે કે જેનો ઉપયોગ આવા ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઇલેક્ટ્રિક પાવરના કરવા માટે જે કંડક્ટર વપરાય છે તેમાં કરવામાં આવતો નથી, અને તેની પાછળનું મુખ્ય કારણ છે તેનો રેઝિસ્ટન્સ જે સૌથી વધુ છે। નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 5। તો એમસીક્યુ નંબર 5માં તમને કીધેલું છે, ધ ફિનોમિનન
of rising in voltage at the receiving end of the open circuited or lightly loaded line is called as. The phenomenon of rising in voltage એટલે કે વોલ્ટેજમાં જે વધારો થાય છે એટ ધ રિસીવિંગ એન્ડ ઉપર વોલ્ટેજમાં જે વધારો થાય છે ઓફ ધ ઓપન સર્કિટેડ ઓર લાઇટલી લોડેડ લાઇન, ઓપન સર્કિટ અથવા તો લાઇટલી લોડેડ લાઇનમાં જે રિસીવિંગ એન્ડ ઉપર વોલ્ટેજમાં વધારો થાય છે ફિનોમિનનને શું કહેવામાં આવે છે, એટલે કે ઇફેક્ટ જે પ્રોડ્યુસ થાય છે જેને શું કહેવામાં આવે છે. તમને અહીંયા ઓપ્શન આપેલા છે એ રોમન ઇફેક્ટ, બી સ્કિન ઇફેક્ટ, સી કોરોના ઇફેક્ટ એન્ડ ડી ફેરેનિટી ઇફેક્ટ. તો અહીંયા જ્યારે તમારું જે લાઇન છે, લાઇન લાઇટલી લોડેડ હોય અથવા તો ઓપન સર્કિટેડ હોય તેમ છતાં પણ જે રિસીવિંગ એન્ડ છે, રિસીવિંગ એન્ડના વોલ્ટેજ સતત વધ્યા કરતા હોય તો આ જે ઇફેક્ટ છે, આ જે ઘટના છે એને ફેરેનિટી ઇફેક્ટ કહેવામાં આવે છે. એટલા માટે અહીંયા ઓપ્શન ડી ફેરેનિટી ઇફેક્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. અને ફેરેનિટી ઇફેક્ટને જો આપણે ડિફાઇન કરવી હોય તો આપણે એ ડેફિનેશન પણ કંઈક એ રીતે આપી શકીએ કે ધ ફિનોમિનન ઓફ ધ રાઇઝ ઓફ વોલ્ટેજ એટ ધ રિસીવિંગ એન્ડ ઓફ એન ઓપન સર્કિટેડ ઓર લાઇટલી લોડેડ ટ્રાન્સમિશન લાઇન ઇઝ કોલ્ડ એઝ ફેરેનિટી ઇફેક્ટ. એટલે કે અહીંયા જે ધ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ બીકમ્સ મોર દેન ધ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ, આ ફેરેનિટી ઇફેક્ટને કારણે જે રિસીવિંગ એન્ડના વોલ્ટેજ છે એ સેન્ડિંગ એન્ડના વોલ્ટેજ કરતાં વધારે થઈ જશે. ધ ફેરેનિટી ઇફેક્ટ અકર્સ ઇન મીડિયમ એન્ડ લોંગ ટ્રાન્સમિશન લાઇન. જનરલી મીડિયમ અને લોંગ ટ્રાન્સમિશન લાઇન છે તેમાં ફેરેનિટી ઇફેક્ટ જે છે એ આપને જોવા મળે છે. એન્ડ ધ ફેરેનિટી ઇફેક્ટ વિલ બી મોર પ્રોનાઉન્સ ધ લોંગર ધ લાઇન ધ હાયર ધ વોલ્ટેજ એપ્લાઇડ એન્ડ ધ રિલેટિવ વોલ્ટેજ રાઇઝ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ લાઇન લેન્થ. એટલે કે અહીંયા જે વોલ્ટેજમાં વધારો થાય છે જે તે લાઇન, જે તે ટ્રાન્સમિશન લાઇન આપણે યુઝ કરીએ છીએ એની લેન્થના સ્ક્વેરના પ્રપોર્શનલમાં એ આપણને જોવા મળશે. એટલે કે આ જે ઇફેક્ટ છે કે જ્યાં તમારી લાઇન જે છે લાઇટલી લોડેડ અથવા તો ઓપન સર્કિટેડ છે તેમ છતાં પણ રિસીવિંગ એન્ડના વોલ્ટેજ સતત ને સતત વધ્યા કરતા હોય તો આવી ઇફેક્ટને આપણે ફેરેનિટી ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ એમસીક્યુ નંબર 6 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ યુઝ્યુઅલ સ્પાન વિથ આરસીસી પોલ્સ આર. આરસીસી પોલ જે છે એમની વચ્ચેનો યુઝ્યુઅલ સ્પાન એટલે કે એમની વચ્ચેનો જે ગેપ છે જનરલી કેટલો હોય છે. તો અહીંયા ઓપ્શન તમને આપેલા છે એ 40 to 50 મીટર્સ, બી 60 to 100 meters, C 200 to 300 meters and D 80 to 150 meters. સો નોર્મલી આપણે જોવા જઈએ તો આરસીસી પોલ વચ્ચેનો જે સ્પાન છે એ 80 થી 150 મીટર જેટલો જોવા મળે છે. એટલા માટે આપણો અહીંયા આન્સર, કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી 80 to 150 મીટર્સ. એટલે કે જનરલી આ જે આરસીસી છે, રેઇનફોર્સ કોન્ક્રીટ પોલ જે છે ઇઝ યુઝ્યુઅલી કોલ્ડ અ કોન્ક્રીટ પોલ એન્ડ ઇટ આર યુઝડ ફોર સિસ્ટમ વોલ્ટેજ અપ ટુ 33 kV. આરસીસી પોલને આપણે કોન્ક્રીટ પોલ પણ કહીએ છીએ અને 33 kV સુધીની સિસ્ટમ માટે આ જે આરસીસી પોલ છે એનો યુઝ કરવામાં આવે છે. એન્ડ ધ મિનિમમ ઓવરઓલ લેન્થ ઓફ ધ આરસીસી પોલ શુડ બી 6 મીટર. જે મિનિમમ આરસીસી પોલની લેન્થ છે 6 મીટર જેટલી હોય છે. એન્ડ ધ સ્પાન લેન્થ ઓફ આરસીસી ઇઝ બિટવીન 80 to 200 મીટર્સ બીકોઝ દે આર સ્ટ્રોંગર એન્ડ મોર ડ્યુરેબલ. એટલે કે એમની વચ્ચેનો સ્પાન છે 80 થી 150, 80 to 200 મીટર જેટલો રાખવામાં આવે છે કારણ કે આપણે જોયું એ પ્રમાણે આ જે આરસીસી પોલ જે છે એ સ્ટ્રોંગ અને મોર ડ્યુરેબલ હોવાથી તેનો યુઝ જે છે એ 80 to 150 મીટર એટલે કે બે આરસીસી પોલ વચ્ચેનો સ્પાન જે છે 80 to 150 મીટર સુધીનો રાખવામાં આવે છે અને એટલા માટે જ આપણો અહીંયા આન્સર થશે ઓપ્શન ડી 80 to 150 મીટર્સ. નાવ એમસીક્યુ નંબર 7 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 7માં તમને કીધેલું છે લો ટેન્શન કેબલ્સ આર મીન્ટ ફોર યુઝ અપ ટુ. જે લો ટેન્શન કેબલ છે કેટલા વોલ્ટેજની રેન્જ સુધીમાં લઈ શકાય છે? ઓપ્શન એ આપેલો છે 1 કિલોવોટ, ઓપ્શન બી 5 કિલોવોલ્ટ, ઓપ્શન સી 10 કિલોવોલ્ટ અને ઓપ્શન ડી 33 કિલોવોલ્ટ. તો જનરલી લો ટેન્શન કેબલ છે એ અપ ટુ 1 kV એટલે કે 1 કિલોવોલ્ટ સુધી એનો યુઝ જે છે કરવામાં આવે છે. એટલા માટે આપણો અહીં કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ 1 કિલોવોલ્ટ. એટલે કે લો વોલ્ટેજ કેબલ્સ વિથ રેન્જ અપ ટુ 1 કિલોવોલ્ટ આર યુઝડ ફોર એનર્જી ડિસ્ટ્રીબ્યુશન ફ્રોમ ધ ટ્રાન્સફોર્મર એઝ વેલ એઝ વી કેન સે ફ્રોમ ધ સર્વિસ મેન્સ. એટલે કે અહીંયા લો ટેન્શન કેબલ જે છે એ લો ટેન્શન કેબલ વચ્ચેનો જે સ્પાન જે છે એ સ્પાન આપણે કીધું એ પ્રમાણે જનરલી જે 1 કિલોવોલ્ટ સુધીના જે વોલ્ટેજ રેટિંગ છે તેના માટે આ જે લો ટેન્શન કેબલ છે એનો યુઝ જે છે એ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 8 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 8 તમને આપેલો છે ધ ઓપરેટિંગ વોલ્ટેજ ઓફ હાઈ ટેન્શન કેબલ ઇઝ અપ ટુ.
લો ટેન્શન આપણે કીધું કે 1 કિલોવોલ્ટ સુધી આપણે એનો યુઝ કરી શકીએ છીએ. તો હાઈ ટેન્શન કેબલની ઓપરેટિંગ વોલ્ટેજ રેન્જ જે છે, ઓપરેટિંગ વોલ્ટેજ લિમિટ જે છે એ જનરલી કેટલી હોવી જોઈએ? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ તમને કીધેલો છે 1 to 11 કેવી, ઓપ્શન બી 11 to 20 કેવી, ઓપ્શન સી 11 to 33 કેવી, ઓપ્શન ડી અબોવ 33 કેવી. એટલે કે જનરલી જે આપણે વાત કરી કે હાઈ ટેન્શન કેબલ છે એની ઓપરેટિંગ વોલ્ટેજ રેન્જ જે છે એ જનરલી 1 to 11 કેવી એટલે કે 1 to 11 કિલોવોલ્ટની વચ્ચે જે છે જોવા મળે છે. એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન એ 1 to 11 કેવી. હાઈ ટેન્શન કેબલ્સ આર યુઝડ ફોર અ 3-phase medium. This consists of 3-core belted type cable with separated insulation for each core. Paper insulation is provided for high tension cable, and the operating voltage of high tension cable is up to 11 kV. So the high tension cable operating voltage limit is 1 to 11 kV. So option A is the correct answer. Now MCQ number 9 જોઈએ તો એમાં તમને પૂછેલું છે the operating voltage of super tension cable is. સુપર ટેન્શન કેબલના ઓપરેટિંગ વોલ્ટેજ છે એ જનરલી કેટલા હોવા જોઈએ? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે એ 1 to 11 કેવી, બી 11 to 33 કેવી, સી 33 to 66 કેવી એન્ડ ડી અબોવ 66 કેવી. રાઈટ. તો સુપર ટેન્શન કેબલ જે છે એના માટેની વોલ્ટેજ લિમિટ છે 11 to 33 કેવી સુધીની જોવા મળે છે. એટલા માટે ઓપ્શન બી જે છે 11 to 33 કેવી ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે કે અહીંયા જે સુપર ટેન્શન કેબલ છે, ધીસ કેબલ્સ આર યુઝડ અપ ટુ ધ વોલ્ટેજ લેવલ ઓફ 33 kV એન્ડ દે આર ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ 3 ટાઈપ. બીજા 3 ભાગમાં 3 ક્લાસિફિકેશન એના સુપર ટેન્શન કેબલના કરવામાં આવે છે. એમાં પહેલું જે છે એચ ટાઈપ ઓર સ્ક્રીન્ડ કેબલ. સેકન્ડ જે ક્લાસિફિકેશન છે દેટ ઇઝ એસએલ ટાઈપ કેબલ એન્ડ થર્ડ દેટ ઇઝ HSL ટાઈપ કેબલ્સ તરીકે એને લેવામાં આવે છે. નાઉ MCQ નંબર 10 જોઈએ તો MCQ નંબર 10માં તમને પૂછેલું છે ધ ઓપરેટિંગ વોલ્ટેજ ઓફ એક્સ્ટ્રા હાઈ ટેન્શન કેબલ. આપણે લો ટેન્શન કેબલ, હાઈ ટેન્શન કેબલ, સુપર ટેન્શન કેબલ અને ત્યારબાદ હવે એક્સ્ટ્રા હાઈ ટેન્શન કેબલ માટેની જે ઓપરેટિંગ વોલ્ટેજની જે લિમિટ છે કેટલી હોવી જોઈએ? ઓપ્શન તમને આપેલા છે 11 kV, 33 kV, 66 kV એન્ડ અબોવ 66 kV. તો અહીંયા એક્સ્ટ્રા હાઈ ટેન્શન કેબલ માટેની ઓપરેટિંગ વોલ્ટેજ લિમિટ જે છે એ ઓપ્શન સી 66 kV જેટલી આપણને જોવા મળશે. કારણ કે અહીંયા 3-core cables are generally used for voltage up to 33 kV, but beyond that weight and size of the 3-core cable is not economical and nor practical. અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ છે એને પણ બીજા 2 ટાઈપમાં ક્લાસિફાય કરવામાં આવે છે. The first that is oil filled cable and the second that is gas pressure cable. એટલે કે એક્સ્ટ્રા હાઈ ટેન્શન કેબલ જે છે એની ઓપરેટિંગ વોલ્ટેજની લિમિટ જે છે એ 66 kV સુધી આપણને જોવા મળે છે. ત્યારબાદ MCQ નંબર 11 જોઈએ તો એમાં તમને કીધેલું છે which of the following method is used for laying of underground cable. અંડરગ્રાઉન્ડ કેબલ જે છે એને લાઈંગ કરવા માટે, એને નીચે પાથરવા માટે નીચેનામાંથી કઈ મેથડનો યુઝ થાય છે? ઓપ્શન તમને આપેલા છે એ ડિરેક્ટ લેઇંગ, બી સોલિડ સિસ્ટમ, સી ડ્રો ઇન સિસ્ટમ એન્ડ ડી ઓલ ઓફ ધી અબો. એટલે કે અહીંયા જે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં કેબલ પાથરવા માટે આ જે ત્રણ મેથડ ડિરેક્ટ લાઇંગ, સોલિડ સિસ્ટમ એન્ડ ડ્રો ઇન સિસ્ટમ આ ત્રણનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો. એટલે કે અહીંયા આપણે ડિરેક્ટ લાઇંગ સિસ્ટમની વાત કરીએ તો આ મેથડ જે છે ઇન ધીસ મેથડ અ ટ્રેન્ચ ઓફ 1.5 મીટર ઇઝ ડગ and it is covered with the layer of fine sand to restrict the entry of moisture from the ground, and the cable is laid over the sand belt. After that cable is covered with another layer of sand and the trench is covered with the bricks and stone to protect the cable from mechanical injuries. And this method, that means the direct laying method of laying underground cable, is clean, safe and very cheap in comparison with the other two methods. એટલે કે અહીંયા આ ડિરેક્ટ લાઇન જે છે એ ચીપ છે એટલે કે સસ્તી છે અને આપણે કહી શકીએ કે ઇટ ઇઝ વેરી ચીપ કમ્પેરિઝન વિથ ધ અધર ટુ મેથડ. સેફ છે, ચીપ છે બીજી બાકીની મેથડ કરતાં, બરાબર. તો આ જે ડિરેક્ટ લાઇન છે તેમાં આ રીતે આપણે કેબલ જે છે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં પાથરી શકીએ છીએ. ડ્રો ઇન સિસ્ટમ જે છે આ ડ્રો ઇન સિસ્ટમ જે આપણે કહી શકીએ કે ઇન કોંગેસ્ટેડ એરિયા જે છે વેર excavation is expensive and inconvenient, this system of the laying of underground cable is often adopted.
right? And this method of cable laying is most suitable for short length cable route, such as in workshop, railway bridge crossing, road crossing, where frequent digging is costlier and impossible. એટલે કે જ્યાં જ્યાં આ વારંવાર જે ખોદે છે રસ્તાઓ, એવું ના કરવું હોય તો એ માટે આ જે સોલિડ સિસ્ટમ છે અથવા તો જે ડ્રોઈંગ સિસ્ટમ આપણે જેને કહીએ છીએ, ડ્રોઈંગ સિસ્ટમનો તમે યુઝ કરી શકો છો. અને સોલિડ સિસ્ટમમાં શું કરવામાં આવે છે, તો ઇન ધીસ મેથડ ઓફ લાઇંગ અંડરગ્રાઉન્ડ કેબલ ઇઝ રેરલી યુઝ બીકોઝ ઓફ ઇટ્સ હાઈ કોસ્ટ. જે સોલિડ સિસ્ટમ છે એની કોસ્ટ ઘણી જ વધારે છે, એટલે બહુ ઓછી જગ્યાએ આનો યુઝ જે છે એ કરવામાં આવે છે, રાઈટ. તો આ ત્રણ મેથડ, ડિરેક્ટ લાઇંગ, સોલિડ સિસ્ટમ એન્ડ ડ્રો ઇન સિસ્ટમ, આ ત્રણ લાઇંગની જે મેથડ છે એ અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં કેબલ લાઈ કરવા માટે યુઝ કરવામાં આવે છે. એટલે અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. નાઉ MCQ નંબર 12 જોઈએ. તેમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ સોર્સ ઓફ હીટ જનરેશન ઇન ધ કેબલ. નીચેનામાંથી કયું જે છે જે કેબલમાં હીટ પ્રોડ્યુસ કરશે? તો ઓપ્શન તમને આપેલા છે, એ ડાઇલેક્ટ્રિક લોસીસ ઇન કેબલ ઇન્સ્યુલેશન, બી કન્ડક્ટર લોસીસ, સી સેટ લોસીસ એન્ડ ડી ઓલ ઓફ ધી અબોવ. તો અહીંયા પણ તમારો આન્સર આવશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. એટલે કે ડાઇલેક્ટ્રિક લોસીસ જે કેબલ ઇન્સ્યુલેશનમાં થાય છે તેમના લીધે પણ, કન્ડક્ટરના લોસીસને લીધે પણ, અને જે સેટ કેબલની અંદર રહેલી હોય એ સેટના લોસીસને કારણે પણ જે જનરેશન કહી શકાય, જે હીટ જનરેશન છે એ આપણને જોવા મળે છે. એટલા માટે આપણો અહીં આન્સર થશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. નાઉ આ જે કેબલ લોસીસની આપણે વાત કરીએ છીએ, તો કેબલ લોસીસમાં જનરલી આપણે કીધું એ પ્રમાણે rate of heat generation is more than the rate of heat dissipation then the temperature of the cable increase, અને એના કારણે કેબલ લોસીસ જોવા મળે છે. ડાઇલેક્ટ્રિક લોસીસ આપણે કહી શકીએ કે ડાઇલેક્ટ્રિક લોસીસ કન્સિસ્ટ ઓફ લોસીસ ડ્યુ ટુ લીકેજ થ્રુ કેબલ ઇન્સ્યુલેશન એન્ડ લોસીસ કોઝડ બાય ડાઇલેક્ટ્રિક પોલરાઇઝેશન અંડર AC stresses એન્ડ ધ કન્ડક્ટર લોસીસ ધેટ ઇઝ I2R લોસીસ. એટલે કે આ દરેક પ્રકારના લોસીસને કારણે જે હીટ જે છે એ હીટ કેબલમાં જનરેટ થતી જોવા મળે છે, અને આપણો આન્સર આવશે અહીંયા ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 13. તો MCQ નંબર 13માં તમને કીધેલું છે besides a method of trial and error, which of the following method is employed for the solution of network problem in an incorrected system, in an interconnected system? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે, એ ક્રિચોફ્સ લો, બી સુપરપોઝિશન થિયરમ, સી થેવેનિયન્સ થિયરમ એન્ડ ડી ઓલ ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. કારણ કે અહીંયા આપણે જોયું એ પ્રમાણે ધ મેથડ ઓફ ટ્રાયલ એન્ડ એરર વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ ઇઝ એમ્પ્લોયડ ફોર ધ સોલ્યુશન ઓફ નેટવર્ક પ્રોબ્લેમ ઇન એન ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ, ઇટ્સ યુઝ we can say Kirchhoff's law, superposition theorem and Thevenin's theorem. So the answer is all of the above. Now MCQ number 14 તમને કીધેલું છે અ બૂસ્ટર ઇઝ, જે બૂસ્ટર છે એ જનરલી શું છે? તો એના ઓપ્શન આપેલા છે, એ સિંક્રોનસ જનરેટર, બી શન્ટ વાઉન્ડ જનરેટર, સી સિરીઝ વાઉન્ડ જનરેટર એન્ડ ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન સી, સિરીઝ વાઉન્ડ જનરેટર. કારણ કે ઓપ્શન સી સિરીઝ વાઉન્ડ જનરેટર દ્વારા જે કહી શકાય કે જે બૂસ્ટરનું કામ છે, બૂસ્ટરનું કામ આપણને થતું જોવા મળે છે. સો ધ આન્સર ઇઝ ઓપ્શન સી, સિરીઝ વાઉન્ડ જનરેટર. નાવ MCQ નંબર 15 આપણે જોઈએ. તો MCQ નંબર 15માં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ DC ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ ધ સિમ્પલેસ્ટ એન્ડ લોએસ્ટ ઇન ફર્સ્ટ કોસ્ટ. એટલે કે નીચેનામાંથી કઈ એવી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે કે જે સિમ્પલેસ્ટ અને લોએસ્ટ હોય ફર્સ્ટ કોસ્ટમાં? તમને ઓપ્શન આપેલા છે, રેડિયલ સિસ્ટમ, બી ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ, સી રિંગ સિસ્ટમ, ડી ઓલ ઓફ ધી અબોવ. તો તમારો અહીંયા આન્સર થશે ઓપ્શન એ, રેડિયલ સિસ્ટમ. કારણ કે જે રેડિયલ સિસ્ટમ છે, રેડિયલ સિસ્ટમ ઇઝ એન ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન સિસ્ટમ that supplies a power from main generating station to the various substation, and from the substation the power line is connected to the distribution transformer where the voltage is stepped down to the value required by the consumer. અને આ જે રેડિયલ સિસ્ટમ છે તેના કેટલાક ફાયદાઓ પણ છે. ફર્સ્ટ આપણે કહી શકીએ કે ધ ઇનિશિયલ કોસ્ટ ઇઝ લો, યુઝફુલ વેન ધ જનરેટિંગ કેપેસિટી ઇઝ લો, એન્ડ પ્રિફર્ડ વેન ધ સ્ટેશન ઇઝ લોકેટેડ ઇન ધ સેન્ટર ઓફ ધ લોડ. સો અહીંયા આપણો આન્સર આવશે એ, રેડિયલ સિસ્ટમ. એટલે કે આ જે રેડિયલ DC ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ બધા જે સિસ્ટમ છે એમાંથી સૌથી સિમ્પલેસ્ટ કહી શકાય અને સૌથી ચીપેસ્ટ કહી શકાય એવી સિસ્ટમ છે. તો આપણો આન્સર આવશે રેડિયલ સિસ્ટમ. નાવ MCQ નંબર 16 જોઈએ. તો એમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ફોલ્ટ ઇઝ મોસ્ટ લાઇકલી ટુ અકર ઇન કેબલ.
કેબલમાં નીચેનામાંથી કયા ફોલ્ટ જે છે એ વારંવાર થઈ શકે છે. અને અહીંયા પણ આપણે કહી શકીએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ ફોલ્ટ ઇઝ મોસ્ટ લાઇકલી ટુ અકર ઇન કેબલ. તો અહીંયા તમને અલગ અલગ ફોલ્ટ આપેલા છે. એમાં પહેલો ફોલ્ટ આપણે કહી શકીએ એ બ્રેકડાઉન ઓફ કેબલ ઇન્સ્યુલેશન, બી ક્રોસ ઓર શોર્ટ સર્કિટ ફોલ્ટ, સી ઓપન સર્કિટ ફોલ્ટ એન્ડ ડી ઓલ ઓફ ધી અબો. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો. એટલે કે બ્રેકડાઉન ઓફ કેબલ ઇન્સ્યુલેશન, ક્રોસ ઓર શોર્ટ સર્કિટ ફોલ્ટ એન્ડ ઓપન સર્કિટ ફોલ્ટ જે છે એ સામાન્ય રીતે દરેક પ્રકારના કેબલમાં આપણને જોવા મળે છે. નાવ એમસીક્યુ નંબર 17 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 17માં તમને કીધેલું છે ધ ડિસ્ટ્રીબ્યુટર્સ ફોર રેસિડેન્શિયલ એરિયાઝ આર. જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે રેસિડેન્શિયલ એરિયા માટે એના માટેના ઓપ્શન આપેલા છે 3 ફેઝ 4 વાયર, 3 ફેઝ 3 વાયર, સિંગલ ફેઝ, નન ઓફ ધી અબો. તો જનરલી આપણે ખબર છે કે જે ડિસ્ટ્રીબ્યુટર રેસિડેન્શિયલ એરિયા માટે છે ત્યાં 3 ફેઝ 4 વાયર સિસ્ટમ છે એનો યુઝ કરવામાં આવે છે. એટલા માટે ઓપ્શન એ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાવ એમસીક્યુ નંબર 18 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 18માં તમને કીધેલું છે ધ કંડક્ટર્સ ઓફ ધ ઓવરહેડ લાઇન્સ આર. ઓવરહેડ લાઇન્સના કંડક્ટર જે છે એ કેના બનેલા હોય છે? તો તમને ઓપ્શન આપેલા છે એ સ્ટ્રેન્ડેડ કંડક્ટર, બી સોલિડ કંડક્ટર, સી બોથ સોલિડ એન્ડ સ્ટ્રેન્ડેડ કંડક્ટર એન્ડ ડી નન ઓફ ધી અબો. તો જે ઓવરહેડ લાઇન જે છે એના કંડક્ટર જનરલી આપણે કહીએ તો સ્ટ્રેન્ડેડ કંડક્ટર છે એના બનાવેલા હોય છે અથવા તો એના બનેલા હોય છે. એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન એ સ્ટ્રેન્ડેડ કંડક્ટર. નાવ એમસીક્યુ નંબર 19 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 19માં તમને કીધેલું છે આ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન્સ આર. જે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન્સ છે આર ઓપ્શન તમને આપેલા છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર, પિન ઇન્સ્યુલેટર, સી એની ઓફ ધ અબો એન્ડ ડી નન ઓફ ધી અબો. તો અહીંયા નોર્મલી આપણો આન્સર આવશે ઓપ્શન એ સસ્પેન્શન ઇન્સ્યુલેટર. સો વી કેન સે ધેટ ધ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન્સ યુઝ ધ સસ્પેન્શન ઇન્સ્યુલેટર. કારણ કે વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ લાઇન વોલ્ટેજના વધારાની સાથે ધ પિન આઇસોલેટર બીકમ્સ હેવી એન્ડ કોમ્પ્લિકેટેડ. So suspension type insulator consists of a number of porcelain discs connected in series with the metallic link to form a chain, and a line conductor is carried by the bottommost insulator. So the high voltage transmission lines uses the suspension insulator. Now next MCQ 20 જોઈએ તો તેમાં તમને કીધેલું છે ઓવરહેડ લાઇન્સ આર જનરલી યુઝ. ઓવરહેડ લાઇન જે છે એ જનરલી શું યુઝ કરે છે? તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે ACSR કંડક્ટર, ઓપ્શન બી કોપર કંડક્ટર, ઓપ્શન સી એલ્યુમિનિયમ કંડક્ટર અને ઓપ્શન ડી એની ઓફ ધ અબો. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન એ ACSR કંડક્ટર. ઓવરહેડ લાઇન્સ આર જનરલી યુઝ ACSR કંડક્ટર. અને અહીંયા ક્વેશ્ચન એ થાય કે આ ACSR નું ફૂલ ફોર્મ શું છે? તો આપણે કહી શકીએ ACSR દેટ મીન્સ એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ કેબલ. અને તેનો જે યુઝ છે એ ઓવરહેડ લાઇનમાં જનરલી કરવામાં આવે છે. નાવ નેક્સ્ટ એમસીક્યુ નંબર 21 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ પાવર ફેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ લોડ ઇઝ જનરલી. તો ઇન્ડસ્ટ્રીયલ લોડનો પાવર ફેક્ટર જનરલી કેવો હોય છે? તમને અહીંયા કીધેલું છે એ યુનિટી, બી લેગિંગ, સી લીડિંગ એન્ડ ડી એની ઓફ ધ અબો. તો મોસ્ટલી ઇન્ડસ્ટ્રીયલ જે લોડ છે ઇન્ડસ્ટ્રીયલ લોડમાં ઇન્ડક્ટિવ લોડ પણ રહેલો હોય છે જે અલગ અલગ મોટર હોય એમાં યુઝ થયેલી હોય છે. તો આ ઇન્ડક્ટિવ લોડના કારણે જે પાવર ફેક્ટર આપણને મળે છે જનરલી કેવો હોય છે? તો કે લેગિંગ હોય છે. તો એના માટે આપણો આન્સર થશે ઓપ્શન સી લેગિંગ. નાવ એમસીક્યુ નંબર 22 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ મટીરિયલ જનરલી યુઝ ફોર ધ આર્મર ઓફ હાઈ વોલ્ટેજ કેબલ ઇઝ. હાઈ વોલ્ટેજ કેબલના આર્મર બનાવવા માટે કયા મટીરિયલનો યુઝ થાય છે? ઓપ્શન તમને આપેલા છે એ કોપર, બી બ્રાસ, સી એલ્યુમિનિયમ એન્ડ ડી સ્ટીલ. તો અહીંયા આપણો આન્સર થશે સ્ટીલ. કારણ કે સ્ટીલ વાયર આર્મ્ડ જે કેબલ છે આર કોમનલી એબ્રિવિએટેડ એઝ અ SWA is a hard wearing power cable designed for the supply of mains electricity. એટલે કે આ જે હાઈ વોલ્ટેજ કેબલ છે એના આર્મર માટે સ્ટીલ મટીરિયલ જે છે એ સ્ટીલ મટીરિયલનો યુઝ કરવામાં આવે છે. નાવ એમસીક્યુ નંબર 23 જોઈએ તો એમસીક્યુ નંબર 23માં તમને આપેલું છે ઇન ટ્રાન્સમિશન લાઇન્સ ધ ક્રોસ આર્મ્સ આર મેડ ઓફ. ટ્રાન્સમિશન લાઇનના જે ક્રોસ આર્મ છે કેના બનેલા હોય છે? ઓપ્શન આપેલા છે એ સ્ટીલ, બી વુડ, સી આરસીસી એન્ડ ડી આઈધર સ્ટીલ ઓર વુડ. તો નોર્મલી જે ટ્રાન્સમિશન લાઇન છે એના ક્રોસ આર્મ જે છે સ્ટીલ અથવા તો વુડ એટલે કે લાકડામાંથી બનાવવામાં આવે છે. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી સ્ટીલ ઓર વુડ. નાવ એમસીક્યુ નંબર 24 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે ટ્રાન્સમિશન લાઇન ઇન્સ્યુલેટર્સ આર મેડ ઓફ. ટ્રાન્સમિશન લાઇન ઇન્સ્યુલેટર કેના બનેલા હોય છે? તો ઓપ્શન આપેલા છે પોર્સેલિન, બી ગ્લાસ,
સી કોમ્પોઝિટ પોલામર એન્ડ ડી એની ઓફ ધ અબોવ. એટલે કે અહીંયા આ જે ટ્રાન્સમિશન લાઇનના ઇન્સ્યુલેટર છે એ પોર્સેલિન, ગ્લાસ અથવા તો કોમ્પોઝિટ પોલિમર જે છે એમાંથી કોઈનો પણ યુઝ કરીને આપણે બનાવી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ MCQ જે કહી શકાય કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આધારિત ઇમ્પોર્ટન્ટ MCQ હતા તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પહેલાં તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વધુને વધુ આ વિડીયો જે છે એને શેર કરો કે જેનાથી તેમને પણ એક્ઝામની પ્રિપેરેશનમાં મદદ મળી રહે.